11/8/1989 મોરબીવાસી માટે અને આખા ગુજરાત માટે, ભારત માટે બહુ દુઃખદ દિવસ છે. તે દિવસે જ્યારે મોરબીમાં મચ્છુ બે ડેમ તૂટ્યો હતો, એના કારણે પાણી વિસ્તારોમાં ભરાઈ ગયું હતું અને એના કારણે ઘણું નુકસાન પણ થયું હતું, માનવ મૃત્યુ પણ થઈ હતી. ખૂબ જ દુઃખદ ઘટના છે. એ ઘટના આપણી સ્મૃતિમાં હંમેશા રહે, કોઈના દ્વારા ભૂલાય નહીં. એ માટે દર વર્ષે આયોજન કરવામાં આવે છે રેલીનું, મહાનગરપાલિકાથી મણી મંદિર સુધી. આજે પણ એ આયોજન હતું અને એમાં તમામ જે સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો બધા જોડાયા હતા અને વહીવટીતંત્રનો પણ આપણો સાથ હતો. આ જે યાદ છે બધાની યાદ, આ જે દુઃખદ યાદ છે, ઘટના છે, બધાના ધ્યાનમાં રહે એ પૂરતી આજની રેલી. આજે સમગ્ર ભારતમાં એક શોકનો દિવસ છે. આજે 47 વર્ષ થયા જ્યારે મોરબી હોનારત આવ્યું, ત્યારે લગભગ આપણા મોરબીના ભાઈઓ અને બહેનો 4200 ભાઈઓ બહેનો જે મૃત્યુ પામ્યા હતા, એનું દર વરે આપણે મોરબી જિલ્લાના તમામ સમાજના આગેવાનો, અધિકારી દ્વારા એક મૌન રેલી નીકળતી હોય. એના ભાગરૂપે 3:15 વાગે કોર્પોરેશનથી નીકળી અને મણી મંદિરભાઈએ એની શ્રદ્ધાંજલિ આપતા હોય. આ ઇતિહાસ કાયમ માટે દુઃખનો હોય. જે પરિવાર આજે 4200 પરિવાર જે ગુમાવ્યા છે એના કુટુંબને તો દુઃખ છે, પણ સમગ્ર મોરબીને અને સમગ્ર ગુજરાતને દુઃખ છે. આજે દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે હોનારત આવ્યું ત્યારે દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ પણ સંઘના સ્વયંસેવક હતા અને હું પણ સંઘનો સ્વયંસેવક, મારી 18 વર્ષની ઉંમર હતી ત્યારે પણ ખૂબ અહીં સંઘના સ્વયંસેવક સરકાર, આ રાજ્યના મુખ્યમંત્રી બાપભાઈ જસુભાઈ, અને ત્યારે પણ અહીંયા 1 મહિનો રોકાઈ અને મોરબીને ઊભું કરવામાં ખૂબ એમનો ટેકો હતો. અને 1 મહિનો અહીંયા સરકાર આખી રોકાણી હતી. સંઘના સ્વયંસેવક, અલગ અલગ સંસ્થાએ ખૂબ બધાએ જે સહકાર આપ્યો એમનો પણ આભાર માનવું. અને મોરબીના જે તમામ આપણા ભાઈઓ અને બહેનો જે ગુમાવ્યા છે એના પરિવારને આપણે સૌએ ભગવાન પાસે પ્રાર્થના કરી અને શક્તિ આપે. આજની તારીખ એટલે 11 ઓગસ્ટ 1979ના દિવસે જે મચ્છુ ડેમ તૂટ્યો અને જે પૂર હોનારત થઈ મોરબી અને આસપાસના વિસ્તારોની, એની અંદર થયેલી અત્યંત જાનહાનિ, પશુઓનો એક મૃત્યુ અને આખા શહેરમાં ફેલાયેલી જે તકલીફોને નિવારવા માટે સમાજની અનેક સંસ્થાઓ સરકારની સાથે ઊભી રહીને, એમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો ગુજરાત અને બહારના ખૂબ આવ્યા. કારણ કે ત્યારે બહુ ટાંચા સાધનોથી, મોટાભાગે હાથેથી સફાઈ કરવું પડે એવું કામ હતું. લાંબા સમયના અંતે ઘર, શેરી બધાનો કચરો સાફ કરવો, મૃતદેહોનો નિકાલ કરવો, કારણ કે એ સડી ગયેલા મૃતદેહોનો નિકાલ કરવો બહુ અઘરો હતો. એ જોઈને એ વખતે ચિત્રલેખાએ પણ પોતાના મુખપૃષ્ઠ ઉપર એવો નિકાલ કરતો ફોટો સ્વયંસેવકોનો છાપ્યો હતો. આ બધી સંસ્થાઓએ કરેલા કામને કારણે અને મોરબીની પ્રજાની એક જીજીવિષાના કારણે ફરી પુનઃ બેઠું થયું. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી પરીક્ષાઓ ન લે, દિવંગતોના આત્માને એક ખૂબ સારો આગળ અવતાર મળે એ માટેની પ્રાર્થના. ભવિષ્યની અંદર ક્યારેય જરૂર પડે તો આપણે પણ આસપાસના કોઈ વિસ્તારોમાં આવી સેવા કરવા જઈએ. એ વખતે ઘટના ઘટી ત્યારે અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાં 2જા વર્ષમાં ભણતો હતો. 20 દિવસ પછીની જે એક ટીમ આવી એમાં મારો આવવાનો વારો આવ્યો હતો.